જો ભાઈ અત્યારે મેં છે ને કેરીયું પાડતા હતા અને કેરીયું પાડવાની શરૂ જ છે ત્યાં અમારું ધ્યાન ગયું પોપૈયા આમ દેખો પપૈયા દેખો કેટલો ઊંચો છે ખાટલો મૂક્યું છે ને તો મારતી નથી ચંબાતો એટલો ઊંચો વહી ગયો છે સવારમાં આ કામ લઈને બેસી ગયા કારણ કે પપૈયું લઈ જવાનું છે આપણે મેડમ હાટું કા હસ્તી બેન હા એમ એટલે પોપૈયું તોડવાનું છે ઉપર પાકી ગયું છે એક તો બગડી ગયું છે હું કાકીને એમ કાકી બે દી પહેલાં વાત કરતા હતા હું આવ્યો ને ભાવનગરથી કે હાલો આ તોડીને ખાઈ તાવળી આળસ ચડી ગઈ અત્યારે તોડવાનું છે ગમે એમ થાય શું કેવું વસ્તુ બેન તમારું તો આગળ બ્લોગમાં બિના રહી જજો મજા આવશે હવાથી શરૂઆત કરી છે ભાવનગર જવું છે કેરી તોડવી છે થોડી ચાલો આપણે આંબા લઈએ જો પણ જો આ નો આંબુ હોત ને આજ તો 2 દિવસમાં બગડી જાત કા તો બગડી ગયું છે ભૂમિ હાટો થોડોક જાંબુડા લઈ જવા પડશે ને ઓલી વખતે નહોતો લઈ ગયો તો કે જાંબુડા ન લાવ્યા તો તોડી લેવી એનું જાંબુડા હજુ નાહવાનું બાકી છે તૈયાર થવાનું બાકી છે તૈયારી કરું છું તો થોડા જાંબુડા પાક્યા છે તો આપણેથી ઉપર તો અંબાઈ એમ ના અહીંથી અંબાઈ એટલે લઈ લો એને હાટું તો મસ્ત છે થોડાક લીધા તો એને એમ થાય કે લાવ્યો લઈ જવા પડે ને જો આપણે આવી ગયા કાકાના ઘરે એમાં જો હસ્તીબેન કાંક કરે છે હવે હું કરે ને એ ખબર નથી હસ્તીબેન હું ભણો છો કે આ રમત કરો ગોળો ખા બે વાળી ગુલ્ફી બનાવી બરફ ફ્રીજમાંથી બરફ લઈને ગોળો બનાવ્યો ફ્રીજમાંથી બરફ લઈને બનાવ્યું અરે વાહ ચુસ્કી વાળો હાલો બધા ખાવા હા જો અમારા હસ્તીબેને કીધું હાલો બધા ખાવા એમ આજકાલ કલ્પેશભાઈ વહી ગયા એટલે કઈ મજા નથી આવતી નથી આવતી તો પાછા બોલાવી લેવા છે હા તાર મમ્મી શું કે કલ્પેશભાઈ વહી આવશે તો ત્યાં કોણ કામ કરશે કોક ને ભાઈ બંને રાખી લેશે ને ભૂખ ભેગા ન થઈ તો બોલો બોલો જો ને ભણે જ છે ઊંધા વળી ગયા ભણી ભણીને જો આ ઢીંગલા બનાવ્યા આ શું બનાવ્યું જો ને હા સારું લો હા તો અમારે કલ્પેશભાઈ વહી ગયા છે ભાઈ આજ ભાવનગર પાછા 2 દિવસ આવે મોજ મસ્તી કરે પછી પાછા વહી જાય તો અમને પછી કોઈને ગમે નહીં કાંઈ ગમે કોઈને બાધે બધા હારે મસ્તી કરે ને એક દિવસ રે પણ બહુ મજા આવી જાય પછી પાછા વહી જાય એટલે હવે કઈ એને જવાની તો ના પડે છે ને અહીંયા પડતી એને તો જવું જ પડે કામ એવું રહ્યું એટલે ભાવનગરમાં જ તે એટલે હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો હજી જઈ કાંક આગળ અમારે કામ છે થોડુંક પપૈયાને એવું તોડવાનું છે કાંઈ ક્યાંય બી દેતો પપૈયા ઉપર કેટલા બધા આગળ છે આવી ગયા અમારે મિત્તલબેન ને હેતેશ્રીબેન ભણીને અત્યારે હજી મિત્તલબેન એક જ જતા હતા હવે બે નું જાય છે બસમાં અત્યારે હજી એક જ જતા હતા હવે હેતેશ્રીબેન પણ એની હારે બસમાં જાય છે કેમ છે બધાને જય માતાજી મારું નામ છે મિત્તલ ચૌહાણ અત્યારે આપણે ભણીને આવી ગયા છે એવી રોજનું રૂટીનનું કાર્ય હોય સવારે જવાનું ને ખાંડના આવવાનું આવી ગયા થાક્યા પૈસા ઘરે એમ કેવું કઈ ગયો આજનો દિવસ તો સારા જ જાય બધા અત્યારે વેકેશન બહુ સારું જતું હોત પણ તમારે કુતરી આવી ગઈ હાલો તમને એક વસ્તુ બતાડવા આયા શું છે તો એના કાંક બધું તૈયાર જ હોય પાછું આયા હડિયાના બસ્સા છે આ લે ત્રણ છે ની 4 આ લે કેવો મસ્ત છે તું હજી આંખ નથી કદાચ ઉગડી એ હજી એક માળો છે પણ એમાં નથી હજી ઈંડાઈ નથી એની માં બોલે છે હાલ જો ને બેન જીવ જાય બિચારાને એક આયા છે જો એક માંડવા જા ના પાડે જોવાની જો એનો જીવ જાય ભાગો હાલો તમારે એક ફરિયાદ છે જાંબુડા ખાવાનું તમે કોઈને કીધું નથી હાલ ઘરે ભૂલાઈ ગયું
બધા કેરી ખાવા, જાંબુડા ખાવા. હા એમ બહુ સારા પાકી ગયા હવે તો કા એમાં વરસાદ આવી ગયો એટલે વધારે સારા પાકી ગયા ને હા હમ તો બધા આવજો પાછા ખાવા. હવે અમારા રસ્તીબેન પ્રેમથી બોલાવ્યા છો બધાને એટલે પાછા આવજો ચોક્કસ ને ચોક્કસ જાંબુડા ખાવા બા હારગો લઈને આવ્યા ઘરનો છે ને વાકા હા સીધું રેવાય છે પણ રેતા નથી હા ઈ તો એટલે તો જવું જ પડે ને હા હા એમ આ વાતાવરણ અમાર જેખા યુટ્યુબર ને તે ખાવા આવશે જાંબુડા. બધાયને હું કહું યુટ્યુબર ને બધાયને. અરે વાહ પછી આપડા વિડીયો જોવે ને હા એને તે. એને તો આવવાનું જ તે કા હા એને ફરજિયાત આવવાનું. આપણે બહુ પાક્યા છે. આપણે બે જાંબુડા છે. એક આપણા ઘરે છે ને એક નિર્માના ઘરે છે. કાકા. આ બહુ પાક્યો. ત્યાં રાવણો જાંબુડો છે આપણે દેશી છે હા. એ તો આપણું જ છે ને હવે ક્યાં કોઈ લેવા આવે છે હસ્તી બેન નું એનું જ છે તારમાં હાહુ હાહુ નવરા થઈ ગયા બોલો બે બેઠા કેવા મસ્ત મજાના વાદ આવ્યો ને એકદમ ગમે નાલો મેલ આવશે મેલ સમય તો છે જ છે પણ અત્યારે નથી એવું છે તોય આવશે મેં તો આવશે જ તે. ત્યાં રાતે જ થાય છે અમારા ઓલામાં આવું કાંઈ હતું નહીં પણ આગાહી નાન છે ને એવી વાદળા હું જોતા અહીંયા ખોભો નીકળ્યો ને ખડા નીકળે ને આમ થયું ને તેમ થયું ને એવું અમે બધું જોતા અને અત્યારે તો ઓળખીતા નો આવે ગમે ના આવે આગાહી સીધી આ 2 દીની 3 દીની પેલા અમે કાંઈ એવું 2 દીનું 3 દીનું કશું જ નહોતું અમારે એવું હતું ને નહીં. અને આ 1 મહિનો છે પણ વધારાનો છે તોય બી આવ્યો જો આવ્યો ને કાલે બી કે આવશે ને આવ્યો રાતે જ આવ્યો. કોઈ હાસુ ન માનતું ને કઈ ઢાંક્યું નહીં કબા હા ઢાંકે નીર નો કોઈ હાસુ ન માને પપ્પાનું હું કહેતી તને કોઈ સમાચાર ન જોતા બે વાંચીતાનો આવ્યો એમ તાકે જોઈ હતી પણ તોય આવ્યો એકદમ રાતે હોસ્પિટલ તે પણ રાતે તેમ જ થઈ ને તો અડધું પડી ગયું કામ ને કામ ખાટલા પણ રાતે સાંજેડા દેખાતા હતા એક વાદળું નહોતું પણ તે છે રોડ છે એમ રોડ કુંડાળા છે એટલે શું હોય એટલે આ વરસાદ વર સારું થાય એવું કપાસ ના અત્યારે આપણે ક્યાં વરસાદ છે આપણે હવે શીંગું વાવી નિરાતી વાવવાની હોય ને હવે તે તો ઓછો દાહે એક મોઢા ઉગડ્યા રહે છે ત્યારે આવે છે. એટલે બધી વાર લાગશે તો હજી આ પૂનમ અમારા પૂનમ ગઈ ને હજી આવતી પૂનમ મોરો નહીં આવે ઓહો મહિનો અને આ તો હું તો હેરાન કરવા છેડું ને આમ તો એવા કે હેરાન તો કરે જ છે એ કઈ ને વધારે કઈ હેરાન અત્યારે બળતરા વધી ગઈ હા કળી ખડકાઈ ગયો અમારે એટલે એ વાંધો નથી હા કળી ખડકાઈ ગઈ જાયકર ભાઈ ની મજા આવી ગઈ જો કેવો બા આમ જો આ આરામ જો આને છે જલસા હાલતા તો લો મમ્મી બોલાવે તો વહી ગયો મમ્મી નો તો બહુ વેવાયો મમ્મી ને કોઈ ને કઈ ન કરાય હો મમ્મી ને તાણીને વડકું નહીં કરવાનું તો હારું આપણે કાંક કામ કરીએ ઈ બેને જલસા છે જો હા એટલે આપણે કામે ચડી જઈએ અત્યારમાં કાંક મસ્ત મજાનું કામ ગોતી લેવી માલ પાઈ લેવી એ તો કરવું જ પડશે રેગ્યુલર કામ કપડા ધોવાના છે હા એ બધું કરી નાખ્યું હા હાહુ આવે એટલે હાહુ વહુ ને પોરો તો હોય બેયને તો તમારે હા તો બેહો તો મારું હાલો આપણે મળવી કામ કરવા જઈએ કે આગળ આવા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય. અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ પણ કરી દેજો. બાય બાય.